ઝારખંડના દુમકા જિલ્લામાં સ્પેનિશ મહિલા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને 4 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। ધરપકડ કરાયેલા આરોપીઓની રવિવારે દુમકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર શુક્રવારે રાત્રે સ્પેનથી ફરવા આવેલી એક પર્યટક પર જિલ્લાના હંસદિહાના કુંજી ગામમાં 7 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। શનિવારે આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે પહેલા 3 લોકોની અટકાયત કરી, પછી ધરપકડ કરી। પકડાયેલા 3 આરોપીઓ કુંજી ગામના હોવાનું કહેવાય છે। મહત્વનું છે કે આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે મામલાની નોંધ લીધી છે અને રવિવારની મોડી સાંજે કમિશનરના સભ્ય મમતા કુમારીએ ઘટનાસ્થળની મુલાકાત કરી પીડિત સ્પેનિશ દંપતીને મળ્યા હતા। પંચે ડીજીપી અજય કુમાર સિંહને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।